જો ભાઈ ઉત્તરાયણ આવે છે એટલે મારા ધાબે આવવું હોય ને પતંગ ચગાવવા તો હું કહું એટલા નિયમો તમારે પાળવા જોઈએ. બાકી ધાબે કોઈ પગ મૂકતા નહીં, બરોબર? નિયમ નંબર 1, જેટલા પંજા તમે લાવ્યો હોય પતંગ ચગાવવા એટલા પતંગ તમારે મને દેવા જોઈએ. 5 લાવ્યા હોય તો 5, 10 લાવ્યા હોય તો 10. જો એકય પતંગ કપાઈને મારા ધાબે પડી કે ધાબેથી તમે લૂંટી એટલે ઈ પતંગ મારી કેવાય, કેમ કે ધાબું મારું છે. કોઈ કઈ લઈને ઘરે વયું જવાનું નથી, બાકી ધાબા ઉપર ચડતા જ નહીં. અત્યારથી ના પાડી દઉં. વાહ. બીજો નિયમ, તમે નવરા બેઠા હોય એટલે નવરા બેઠા તમારે જી પતંગ પડ્યા છે એના કન્ના બાંધવાના રહેશે ભાઈ. બાકી કોઈ નવરા તો આવતા જ નહીં ધાબે બેવા માટે. અહીંયા ધાબા ઉપર ગળદી નથી કરવાની. પછી સાંજે ઘરે જાઓ એટલે જીના જી કાંઈ બી ગુચપેડા પડ્યા હોય, લસ્સા વીટેલા, ગોટાના, બધાય જી કાંઈ બી તમારા ગુચપેડા હોય બધાય તમારે ઘરે લઈ જવાના થાય હાથે ભાઈ. બધાયના પોતપોતાના વીણી ઘરે લઈ જવાના. ધાબે નહીં રાખી મૂકવાના. આ સફેદ ટાઇલ છે પછી એમાં ડાઘા રહી જાય અમારે, બરોબર? ખાસ નિયમ ભાઈ, કોઈ એવું તો બોલતા જ નહીં કે જો ઓલી સામું જો ઓલી હેસીથી ઓલી તને બોલાવતી, એવું કોઈ બોલતા જ નહીં ભાઈ. એવું કરવું હોય તો ઘરે દેજો ભાઈ. આમાં ખોટું પતંગ આપણું પછી એમાં ધ્યાન ના કપાઈ નીચે આવતું રહે. હા, મારી સામું જોવે તો ઠીક છે તો કે એટલે ભાઈ પતંગ નું ધ્યાન રે આપણને ઈ લઈ ના જાય એની માટે. બાકી એવું કોઈ બોલતા જ નહીં, એવું ધ્યાન રાખવાનું થતું જ નથી. આપણે પતંગ ઉપર ધ્યાન રાખવાનું, પતંગ ચગાવવાનું, બરોબર? એટલે આટલા નિયમોનું ખાસ ધ્યાન રાખજો ભાઈ.